હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। વાતાવરણમાં પલટો આવતા ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 2 દિવસ તાપમાન ગગડશે કે જેમાં અમદાવાદમાં આગામી 48 કલાકમાં પારો 2 થી 3 ડિગ્રી ગગડશે। અમદાવાદમાં રાત્રિના 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધારે નોંધાયું હતું। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે। તેમજ નિષ્ણાંતોની મતે ગુરુવાર સુધી અમદાવાદમાં કાતિલ ઠંડી પડી શકે છે। ગતરોજ કચ્છના નલિયામાં સરેરાશ લઘુત્તમ તાપમાન માં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ 8.2 ડિગ્રી તાપમાન રહ્યું છે। એક દિવસમાં રાજકોટના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો। આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહે તેવી સંભાવના છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।